હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય એસપીનો બીજો ભાગ, જેનું ત્રીજું ચેપ્ટર છે કંપનીની સ્થાપના વિધિ, જેનો બીજા ભાગનો વિડીયો છે જેમાં કંપનીની સ્થાપના વિધિ વિશે વાત કરેલી છે. ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિના એના બીજા ભાગના આ વિડીયોમાં આપણે કંપનીની સ્થાપનાનો વિધિ શીખવાની છે. કંપનીની સ્થાપના વિધિ જેમાં ટોટલ સ્થાપનાના 2 તબક્કા આપેલ છે. ટેક્સ્ટ બુક હોય તો તમારી પાસે પેજ નંબર 92 ઉપર આ મુદ્દો આપેલો છે. કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે અને આ કાર્ય અચાનક જ થઈ જતું નથી. તે માટે નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડે. હવે એના 2 તબક્કા મુખ્ય પાડ્યા. પેલું સ્થાપના પહેલાનો એટલે કે નોંધણી પહેલાનો તબક્કો અને બીજી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો પહેલા ડિટેલમાં શીખીએ સ્થાપના પહેલાના તબક્કો એટલે કે નોંધણી પહેલાનો તબક્કો, પ્રાઇમરી સ્ટેજ. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. પ્રારંભિક તબક્કામાં કંપનીની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપના તેના નીચેના તબક્કામાંથી પસાર થાય છે. પહેલું છે ધંધાનો સ્થાપનાનો વિચાર. સૌ પ્રથમ એના ટોટલ 5 તબક્કા છે. સ્થાપના પહેલાના તબક્કામાં ટોટલ 5 તબક્કા છે. આ 5 તબક્કાઓ આપણે ક્લિયર કરીએ એટલે સ્થાપનાના તબક્કો થઈ જાય. હવે છે ધંધાની સ્થાપનાનો સૌ પ્રથમ તો વિચાર. માણસને કંપની સ્થાપવાનો સૌ પ્રથમ કોઈ પણ કાર્યની શરૂઆત તો વિચારથી જ થાય. આમે કંપની સ્થાપવાનો આજે મોટી જે કંપનીઓ છે એને કોઈ એક વ્યક્તિને વિચાર તો આવ્યો હશે ને. આમ શરૂઆત વિચારથી થાય છે. એટલે પહેલો તબક્કો કીધો ધંધાની સ્થાપનાનો વિચાર. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપક આ બીજરોપણને તેની કાલ્પનિક શક્તિ અને સર્જકતા પોષે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલસામાનને કાર્યશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યાં કંપની અસ્તિત્વમાં આવે છે એટલા માટે કંપનીને પ્રવર્તકને માનસ પુત્ર કહેવામાં આવે છે, જે કંપનીનો સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે, પ્રમોટર્સ. ત્યારબાદ બીજો તબક્કો છે વિચાર. પછી આગળ શું? અને હા, આ તબક્કા લાઇનસર લખવાના જો પરીક્ષામાં પૂછાય તો, કેમ કે આ પ્રોસેસ છે, પ્રક્રિયા છે, બરાબર. વિચાર થઈ જાય પછી આપણે શું વિચારવાનું? તો કે પ્રાથમિક તપાસ કરવાની વિચાર ઉપર. આપણે જે વિચાર આવ્યો એના ઉપર પ્રાથમિક તપાસ કરવાની. એ કઈ રીતે? તો કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. મતલબ કે ડાયરેક્ટ જે વિચાર આવે એની અમલવારી નથી કરવાની, એના ઉપર વિચાર કરવાનો. આપણે કોઈ પણ ધંધાનો વિચાર આવે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ ને કે કેટલી આવક થશે ને કેટલા ખર્ચ થશે, નફાનું પ્રમાણ કેટલું છે. આ બધું છે પ્રાથમિક તપાસ. એ થઈ જાય ત્યારબાદ એ વિચાર ઉપર પછી એમ સંતોષકારક જવાબ મળે પ્રાથમિક તપાસમાં તો આપણે આગળ વધવાનું, વિગતવાર તપાસ કરવાની વિચાર ઉપર. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે, જેમાં સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગેનો આપણે નિર્ણય લઈ શકાય વિગતવાર તપાસ પરથી. ત્યારબાદ ચોથો સ્ટેજ છે વિગતવાર તપાસમાં પણ જો આપણે સંતોષકારક જવાબ મળે. વિગતવાર તપાસમાં શું જોવાનું? સરકારની નીતિ છે, કાનૂની નિયંત્રણો છે, કાચા માલની ઉપલબ્ધિ એટલે કે આપણે જે વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ એનો કાચો માલ આપણે પ્રાપ્ય છે કે નહીં, આપણે જે વસ્તુ તૈયાર થઈ ગઈ એની માંગ કેટલી છે, પુરવઠાની શું સ્થિતિ છે, એને સહાયક સેવાઓની સગવડિયા કેટલીક પ્રાપ્ત થાય છે, વીજળી, પાણી પુરવઠો, વાહન વ્યવહાર, બેન્કિંગ, વખાર, આ બધી સહાયક બધી બાબતોની વિગતવાર તપાસ કરવામાં આવે છે. ટૂંકમાં એમાં જો આપણે હકારાત્મક જવાબ મળે તો સંસાધનોની સગવડ કરવાની. જેમ કે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે છે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. ત્યારબાદ 5મો સ્ટેપ છે નાણાકીય વ્યવસ્થા કરવાની.
જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગે જરૂરી ખર્ચા આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. આમ સ્થાપના પહેલાના તબક્કામાં, નોંધણી પહેલાના તબક્કામાં 5 સ્ટેપ જોવા મળે છે. ધંધાની સ્થાપનાનો વિચાર ઉપર પ્રાથમિક તપાસ પછી વિગતવાર તપાસ પછી સાધનોની સગવડ, અને 5મું છે નાણાકીય વ્યવસ્થા. એ થઈ જાય, એમાં હકારાત્મક જવાબ મળે, ત્યારબાદ હવે આપણે આગળ વધવાનું છે નોંધણીનો તબક્કો. નોંધણી કરાવવાની કંપની રજિસ્ટ્રાર સમક્ષ. નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા ગયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. કાયદાકીય કાર્યવાહી હોય એમાં. ખાનગી કંપનીના મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રણ હોય. આમ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. આ માટે નીચેના દસ્તાવેજો એને રજૂ કરવા પડે છે. સૌ પ્રથમ અગત્યનો દસ્તાવેજ આપણે કહીએ, મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ, તે છે આવેદનપત્ર. આ બધા દસ્તાવેજ ભેગા કરી 6 છે એ તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવામાં આવે કાયદાની મુખ્ય ઓફિસે, અને એને સંતોષકારક લાગે તો કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે. એટલે આ આવેદનપત્ર, આ જે ટોપિક છે એના ઉપર તો આખા આગળ પાઠ છે. આવેદનપત્રનું આગળ નેક્સ્ટ ચેપ્ટર જ છે મોટું. આમાં ટૂંકમાં વાત કરી, અત્યારે આપણે સમજી લઈએ કે આવેદનપત્ર દરેક કંપનીનું એક મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ કહેવાય ને, તે છે આવેદનપત્ર. કંપનીનો આ પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો છે તેના આધારે કંપનીનો ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેના સંબંધ નક્કી કરે છે. કોઈપણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. શા માટે એને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવ્યું? આવેદનપત્રમાં કંપનીનું નામ નક્કી થાય, કંપનીનું સરનામું, કંપનીનો ધ્યેય, કંપનીની જવાબદારી, કંપનીની મૂડી અને કંપનીના કોણ સ્થાપકો છે એ બધી વિગત આવેદનપત્રમાં દર્શાવવામાં આવેલી છે. અને આ બધી વિગતો પાયાની માહિતી છે, એટલે જ આવેદનપત્રને પાયાનો દસ્તાવેજ કહેવામાં આવે છે. અને આવેદનપત્રમાં જુદી જુદી 6 કલમોનો સમાવેશ થાય, તે પણ આપણે નેક્સ્ટ આના પછીના ચેપ્ટરમાં શીખવાના છે. આખો પાઠ જ છે આવેદનપત્ર. ત્યારબાદ નિયમનપત્ર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. આવેદનપત્રને કહેવાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એવી જ રીતે નિયમનપત્રને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવાય. એનો પણ નેક્સ્ટ આવેદનપત્ર પછીનો જ એક પાઠ છે નિયમનપત્ર. નિયમનપત્ર પણ એક દસ્તાવેજ જ છે. કંપની કાયદાકીય રીતે આંતરિક વહીવટ કેવી રીતે કરવો એના નીતિ નિયમો દર્શાવતા દસ્તાવેજને નિયમનપત્ર તરીકે ઓળખવામાં આવે છે. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. બરાબર? એટલે નીતિ નિયમો દર્શાવતા પત્રકને નિયમન પત્ર કહેવાય છે. એ પણ તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું હોય છે. ત્યારબાદ છે ત્રીજું, સંચાલકોની યાદી, લિસ્ટ ઓફ ડાયરેક્ટર્સ. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની હોય, કે જે કંપનીનું સંચાલન કરશે, તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. તેમની તમામ વિગત કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવામાં. નિયત કરવામાં આવે તેવી કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. જો નિયમ આવી ગયો છે કે સંચાલકોમાં પણ ઓછામાં ઓછી એક સંચાલક મહિલા હોવી અનિવાર્ય છે. બરાબર? એટલે સંચાલકોની યાદીમાં શું દર્શાવવાનું? તો કે નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે, અને સંચાલકોના નામની યાદી સંચાલક કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. ટૂંકમાં સંચાલકોની યાદી તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ એને મૂકવામાં આવે છે. ત્યારબાદ છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. કે સંચાલકો સ્વૈચ્છિક રીતે, લેખિત સંમતિ મતલબ સંચાલકો સ્વૈચ્છિક રીતે જ કંપનીનું સંચાલન કરવા તૈયાર થયા છે.
અને સોગંદનામું કરાવવામાં આવે છે. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકે જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે તેવી લેખિત સંમતિ આપવી પડે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રાથમિક સંચાલકે પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે છે. તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. આ સોગંદનામું તે ગુનેગાર ઠરેલ નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. અને ત્રીજું, રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી તે સાચી અને પૂર્ણ છે. આ 3 બાબતો અંગેનું એણે સોગંદનામું કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. ત્યારબાદ છે નિવેદન, ડિક્લેરેશન. કે નિવેદન શું? તો કે કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. નિવેદન નોંધાવવાનું કે અત્યાર સુધી જે વિધિ થઈ એ બધી કાયદાઓને આધીન રહીને જ કરવામાં આવી છે. આ નિવેદન છપાયેલું હોવું જોઈએ, જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલ હોય તેણે સહી કરવી પડે છે. આમ કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે પણ સહી કરવી પડે છે. કે નિવેદન કે કાયદાઓની તમામ વિધિઓનું એણે પાલન કરેલું છે. ત્યારબાદ 6થું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગે માહિતી આપવી પડે છે. કે અન્ય કંપનીમાં પણ એ અન્ય હોદ્દો ધરાવતા હોય, અન્ય કંપનીમાં પણ એનું હિત હોય તો એ ક્લિયરેશન, જાહેરનામું એને અહીંયા આપી દેવું પડે. આવી રીતે 6 તબક્કા તૈયાર થઈ જાય ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે. એટલે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે ફરીથી જોઈ લે. સૌપ્રથમ આવેદનપત્ર, બીજું નિયમન પત્ર, ત્રીજું સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન, અને 6થું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. હવે શું કરવાનું? તો કે નોંધણીનું પ્રમાણપત્ર. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે અને કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીઓના ચોપડે કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખે આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. આમ કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીની એક ઓળખ નંબર પણ ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે. તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. ટૂંકમાં આ બધા દસ્તાવેજ ભેગા કરી અને કંપની સમક્ષ નોંધાવાથી નોંધણીનું પ્રમાણપત્ર કંપની રજિસ્ટ્રાર કંપનીને ફાળવે છે. આવી રીતે આ પાઠમાં અહીંયા પૂરો થાય છે અને કંપનીની સ્થાપના વિધિ જુદા જુદા 2 તબક્કાઓ અહીંયા જોયા છે આપણે. ત્યારબાદ હોમવર્કમાં તમારે ફેરબુકમાં બધા MCQનો આન્સર લખવાના છે. MCQ નંબર 4/4ના. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2માં જે ટીક કરેલા છે એ પણ 1, 2, 3, 4 અને 7. ત્રીજું છે એમાં પહેલું, બીજું, 5મું અને 6થું, અને ચોથા ક્વેશ્ચનમાં પહેલો અને બીજો, અને 5મા ક્વેશ્ચન છે વિસ્તારપૂર્વક જવાબ આપો. એના 3 તમારે આન્સર લખવાના છે. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.